વકફ બોર્ડના નામે દુકાનો બંધ કરાવનાર 9 શખ્સોની ધરપકડ કરાઈ। દુકાનોમાં સામાન બહાર ફેંકી અને તાળા મારી દેવાયા હતા। નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9ની ધરપકડ કરાઈ। નવાબ મસ્જિદની 3 જેટલી દુકાનોના વેપારીઓની દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો। રાજકોટમાં પોલીસકર્મીની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન થયું। આરોપીઓને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સાક્ષી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા। રાજા જાડેજાએ સાગરીતો સાથે હુમલો કર્યો હતો। બેફામ રીતે બાઇક ચલાવતા પોલીસકર્મીએ રોક્યા હતા અને ત્યારે બાઇકની ચાવી પોલીસ કોન્સ્ટેબલે લઈ લેતા આરોપીઓએ છરી વડે હુમલો કરી દીધો। આ ઈજા થતા કોન્સ્ટેબલ ત્યાંથી ભાગવા ગયા ત્યારે તમામ આરોપી તેમની પાછળ દોડી તેને પછાડી દીધા અને છરીના બીજા 2 ઘા માર્યા અને બીજા 4 આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી કોન્સ્ટેબલનું મોત નિપજાવ્યું હતું। પોલીસકર્મીની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ આરોપીએ પોલીસ કર્મચારીની હત્યા કરી હતી। આરોપીઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે હવે ખુલાસો થયો છે। જ્વેલર્સમાંથી 73.10 લાખની લૂંટ થયાની ફરિયાદ દાખલ થઈ। કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે આ લૂંટ કરવામાં આવી। સોના ચાંદીના દાગીના સહિત 73.10 લાખની લૂંટ થઈ। 4 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી અને રિક્ષામાં ફરાર થઈ ગયા। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પહેલા 4 લોકો આવ્યા બુકાની બાંધેલા, એક પછી તરત નીકળી ગયો। 3 જણાએ તરત 3માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા। અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી દીધા મને અને સાથે ભાઈ હતા મનોજભાઈ। અમને બેને ત્યાં ઓફિસમાં બેસાડી દીધા અને એ લોકો એની પાસે એક થેલી કાઢીને ભરવા માંડ્યા। 2 પાસે જોયા સોનાના દાગીના। કેટલાના દાગીના હશે જે એ પછી અમે શટર પાડી દીધું દુકાનનું। આશરે કેટલા દાગીના? કોઈ આશરો ન આવે એમ। તમને હિન્દી ભાષા હતા, બોલચાલ કઈ રીતે? હિન્દી ગુજરાતી 2 હતું એવું લાગ્યું, બહુ બોલતા જ નહોતા। અગાઉ આવા ગ્રાહક કોઈ આયા છે ખરી તમારે ત્યાં આગળ કે ભાઈ જેન્યુઅલ ગ્રાહક જ આવે અમારે? બનાસકાંઠા વિભાજનનો વિવાદ વકરી રહ્યો છે। કાંકરેજ વિસ્તારને થરાદમાં સમાવતા વિરોધના સૂર દેખાઈ રહ્યા છે। ભાજપ નેતાએ સીએમને પત્ર લખ્યો, કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી કરી। કાંકરેજ ભાજપના પીઢ નેતા અને પૂર્વ એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રીને પત્ર લખી અને કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરી છે। કાંકરેજ તાલુકાના ધનેરા અને રાનેર અને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થાય છે। બેંક ડેરી અને જિલ્લાની જે સંસ્થાઓ છે એ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગણી કરાઈ છે। બનાસના 2 કાંઠા કરાતા હવે ચારે તરફ વિરોધનો સૂર ઉઠ્યો છે। રાજકારણ પણ ગરમાયું છે। ધાનેરા, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોમાં નેતાઓ અને લોકોએ વિરોધ નોંધાવ્યો। વાવ થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશને લઈને ભારે વિરોધ છે। ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા અને વિરોધ નોંધાવાયો। આજે થરા બંધનું એલાન છે, જ્યાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર વિરોધ નોંધાવશે। થરાદના 2-5 કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે। ત્યારે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક 80 કિલોમીટરે પહોંચે છે।
એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે